હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય છે વિજ્ઞાન અને તેમાંય ગાલા પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર 3નું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। આપણી આ ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। વિદ્યાર્થી મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5થી લઈને ધોરણ 10 સુધીના તમામે તમામ વિષયનું સ્વાધ્યાય પોથી, એકમ કસોટીના પ્રશ્નપત્રો અને પ્રથમ પરીક્ષા હોય, દ્વિતીય પરીક્ષા હોય કે પછી વાર્ષિક પરીક્ષા હોય તો દરેક પરીક્ષાના જે પેપરો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણી આ ચેનલ ઉપર મળતું રહેશે। તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો। તો પ્રયોગ નંબર 3 છે અને એ પ્રયોગનો હેતુ જોઈએ કે પાણીનું ઉત્કલન બિંદુ નક્કી કરવું। તો આ પ્રયોગ કરવા માટે કેટલાક સાધનો જરૂરી છે, જેમ કે સ્ટેન્ડ, થર્મોમીટર, 2 કાણાવાળો બૂચ, કાચની વક્ર નળી, બર્નર, ત્રિપાઈ, તારની જાડી, ગોળાકાર ચંબુ। ત્યારબાદ પદાર્થની અંદર વાત કરીએ તો પાણીની જરૂરિયાત રહેશે। ત્યારબાદ અહીંયા તમે જે આકૃતિ જોઈ શકો છો, જેમ કે અહીંયા ભાઈ ત્રિપાઈ ગોઠવેલી છે, બર્નર છે, તારની જાડી છે, ઉકળતું પાણી છે, કાચનો ગોળાકાર ચંબુ છે, કાચની વક્ર નળી, અહીંયાથી પાણીની વરાળા જોવા મળે છે, 100°C તાપમાન થર્મોમીટર બતાવી રહ્યો છે, 2 કાણાવાળો બૂચ છે અને અહીંયા સ્ટેન્ડ ગોઠવેલું છે। તો આ જે આકૃતિ છે એ જ પ્રમાણે આકૃતિ તમારે અહીંયા બાજુમાં દોરી દેવાની રહેશે અને આકૃતિ દોરવા માટે હંમેશા આપણે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો હોય છે। તો આ પ્રયોગ કેવી રીતે કરશું એની આપણે પદ્ધતિ જોઈએ। તો કાચના ગોળાકાર ચંબુમાં અડધા ભાગ સુધી પાણી ભરો, ચંબુને 2 કાણાવાળા બૂચ વડે બંધ કરો, તેના એક કાણામાંથી થર્મોમીટર અને બીજા કાણામાંથી એક કાચની નળી વક્ર નળી પસાર કરો। થર્મોમીટર પાણીની સપાટીની અંદર રહે તેમ ગોઠવો। કાચના ચંબુને ત્રિપાઈ પરની તારની જાળી પર મૂકી બાકીના સાધનોને આકૃતિ પ્રમાણે ગોઠવો। કાચના ચંબુને ગરમ કરો, પાણી ઉકળે ત્યારે તેનું તાપમાન નોંધો। ત્યારબાદ 2 મિનિટ પછી અને 5 મિનિટ પછી ઉકળતા પાણીનું તાપમાન નોંધો। આ પરથી પાણીનું ઉત્કલન બિંદુ નક્કી કરો। આ પ્રયોગ આધારિત અવલોકન જોઈએ। તો પાણી ઉકળે ત્યારનું શરૂઆતનું તાપમાન તો 100°C, 2 મિનિટ પછી ઉકળતા પાણીનું તાપમાન એ પણ 100°C, 5 મિનિટ પછી ઉકળતા પાણીનું તાપમાન એ પણ 100°C રહેશે। તો આ પ્રયોગ પરથી નિર્ણય એ કરી શકાય કે પાણીનું ઉત્કલન બિંદુ 100°C છે। ત્યારબાદ આ પ્રયોગ આધારિત જ્ઞાન ચકાસણી અને તેમાંય પ્રશ્નો આપેલા છે કે નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પ્રશ્ન 1 છે કે પાણી માટે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો। તો જવાબ તમે જોઈ શકો છો 2.25 × 10⁶ જે kg-1। બીજો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા રૂપાંતરણમાં ઉષ્મા મુક્ત થાય છે। તો જવાબ પહેલો અને ચોથો છે, એટલે કે સંઘનન અને ઠારણ। પ્રશ્ન 3, ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે, આ ક્રિયા સાથે સંકળાયેલી ઘટના કઈ છે? તો એ આવશે બાષ્પીભવનની ઘટના સંકળાયેલી છે। ત્યારબાદ પ્રશ્ન 4 કે પાણીનું બાષ્પીભવન કયા સંજોગોમાં વધે છે? તો તાપમાન વધારતા, સપાટીનું ક્ષેત્રફળ વધારતા। પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો।
બરફનું ગલનબિંદુ ખાલી જગ્યા કે છે તો એની અંદર આવશે 273 કે. પ્રવાહીની સરખામણીમાં વાયુનો પ્રસરણ દર ખાલી જગ્યા હોય છે એટલે કે વધુ હોય છે. તાપમાન વધતા પ્રસરણ ઝડપી બને છે તો કે વધુ બને છે. 100°C = 373 કે અને 273 કે બરાબર 0°C થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર ગાલા પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.